તો કેમ છો મિત્રો, બધા મજામાં કે હાઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મારો વ્લોગ જોતો હોય તો હાઈ હોપ તમે બધા મજામાં જશો. તો થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે. તો આજનો વ્લોગ કેવો છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે રાહુલભાઈને લેવા જવાના છે. તો રાહુલભાઈ આવી ગયા છે અહીંયા, હું એના ઘરે આવી ગયો છું. શું કહેશો? ચા પી છે પછી ચા નહીં, પેલા જવાનું છે આપણે ત્યાં. ગાડી કરો, હાલો. ચા પી કરો તો અમને તો જો લે વે તારા ઉડી વન કર લકી આપણે પહોંચી ગયા છે ચિરાગભાઈ ના ઘરે અને એ કરે છે આમ બ્લોગ શૂટ. શું કરશો? લે લે શું કરશો? હાલો હવે જવું નથી. શું છે? કોણ આવવાનું, કોણ બાકી છે? મિલનભાઈ. કોણ મિલનભાઈ? એવું છે, હાલો. હાલો તો હવે પેટ્રોલ પુરાવી લીધું છે. ચિરાગભાઈ ઢાંકણું દેતા હતા પણ ઢાંકણું દેવાનું નહીં, પણ દેવાઈ ગયું છે. હાલો તો હવે જાવી છીએ અમે. અમે ડુંડાઈશ તો હવે દર્શન કરી આવીએ. આપણે પહોંચી ગયા છે ડુંડાઈશ, તો મંદિરમાં જઈને દર્શન કરી આવીએ. અને ચિરાગભાઈ પણ બ્લોગ ઉતારે છે. દર્શન થઈ ગયા છે ને અમે આવી ગયા છે ઉપર વિડીયો ઉતારવા. અને ચિરાગભાઈ વિડીયો ઉતારી લીધા છે. વિડીયો તો મેં ઉતાર્યા છે. વ્લોગ શરૂ રાખે છે. શું કહે છે તમે? કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જો ચાલો હવે જવાનું છે ઘરે. પછી જવાનું છે આપણે વિશાલભાઈને લેવા, કેમ કે વિશાલભાઈને કંઈ કીધું જ નથી કે વિશે અમે અહીંયા આવી છે. એને એમ થાય કે મને કીધું, પણ હવે ત્યાં જવાનું છે. ચાલો તો હવે જાતા હતા ને આ બધા અહીંયા વિડીયો ઉતારે છે, તમે જોવો. હાલે ભાઈ વિડીયો કયા ઉતારવાના છે? એક સારી તો બોલી જા ચિરાગ કે દિલ તારું દરિયા જેવું. અહીંયા તો નદી છે પણ હું વાત કરો હું તારી, કે દિલ તારું નદી જેવું અને શું વાત કરો હું તારી સુંદરતાની. અરે પણ તું મારા જીવ. અને અહીંયા તો રાહુલભાઈ શાયરી બોલે છે, તમે જોવો ખાલી. વફાદારી નો અમુક ભાઈબંધના રૂપમાં ભિખારી નહીં કરે. અરે પણ શું વાત છે. આવું બધું વિડીયો ચાલુ છે અહીંયા, પછી જાશો ઘરે. અવાજ ન થાય. તો આપણે આવી ગયા છીએ વિશાલભાઈને લેવાની. તો આપણે આમ તૈયાર જ બેઠો તો એને તો આમ જવાનું છે, પણ અમારે હાથ પગ ધોવાના બાકી છે. વાર કેવા થઈ ગયો? ચાલો તો હાથ પગ ધોઈ રાખવી. શું કેવું? કોણ હોતું છે? તો માથું બાથું ઓડાવી દીધું છે. અને આ માથું ઓડાવે છે અને આ કાંઈક મેચ જોવે છે. કોને ખબર શું કરે છે? મેચ બે જોવે છે. હાલો તો હવે બહાર જાવી, પછી જઈએ મેલડીમાં દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે. ને પહોંચી ગયા આપણે મેલડીમાં મંદિરે. તો હવે દર્શન કરતા આવીએ આપણે. દર્શન થઈ ગયા અમે નીકળી ગયા હતા ગામમાં. હા પપ્પુ. તો હવે આવી ગયા છે સંતોષમાં ચા પીવા. અને પોપટ આપણે આપશે ચા. શું ઓર્ડર આપ્યો? સમોસા ને સાથે સાથે ગરમા ગરમ ચાય. તે હાલો તો હવે જોવા તો મળશે જ તે. એને કે વાંધો
હાલો તો ચા ને સમોસા આવી ગયા છે. રાહુલભાઈ હમણાં ખાશે તો જોવો ખાલી આપણે બોલે ને બહુ પડે નમીન ના ખબર ભાઈ આ છે આપણે નિલેશભાઈ. શું કે છો? કાંઈ નહીં. હા આમ કોટે કટું ન હોય. હું તો આ ખાઈ છે સમોસું. આપણે આવી ગયા છે યુનિક ફાસ્ટ ફૂડમાં નાસ્તો કરવા. રાહુલભાઈ આપને નાસ્તો કરાવશે. તો હું કેમ કહો છો નહીં કે હું ખાશું એમ કઈ? તો કાંઈક લઈ જાઓ. હાલો પિઝા, બર્ગર, વડાપાવ, દાબેલી, પછી બીજું અહીંયા હું રાખી એ તો કયો. એ કોણ કહે છે? આમ મેનુમાં ન ખબર પડે, આમ બોલવું પડે. આમ મેનુ કોઈ વાંચે નહીં એમ પછી મેનુ નહીં આમ બોલવું તો પડે ને. હે તો અહીંયા કોકને ખાવું હોય તો એડ્રેસ ની તો ક્યાં કે આમ ખાંડી બજાર જ કહેવાય કે ને શું કે? હા હાલો તો હવે જે આપણે ઓર્ડર આપી ગયો ખાવાનો જે ખાવું હોય. 5 મિનિટ હાલો ભાઈ. 5 મિનિટ પછી આપને ભાઈ તુષારભાઈ શું ખવડાવશે? હાલો તો કન્ટિન્યુ. એમ નહીં શું ખવાઈ ગયું? આવી ગયો છે રાહુલભાઈ ખાઈ છે વડાપાવ. ત્યાં ભાઈ સ્નેપ પડે ખાઈ લેવી તો વડાપાવ ને વડાપાવ જ કહું ને. મોકલાઈ ગઈ સ્નેપ. હાલો તો નાસ્તો કરી લેવી. તો વડાપાવ ખાઈ લીધું છે. રાહુલભાઈ વડાપાવ કેવું હતું? પાકું સાચું કે ખોટું? મારો ભાઈ બનાવે તો સારું જ હોય ને. મારો ખોટું કે મસ્કા? મારો નાનો ભાઈ છે. હોય નહીં લાગે તો તારથી મોટો. નાનો છે કે મોટો? એક દિવસ નાનો છે. તો મારથી તો નાનો જ હશે ને ઓફકોર્સ. તો હાલો શું કહે છો તમે? વડાપાવ ખાવાની મજા આવી કે? હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો હવે અમે આવી ગયા છીએ ઘરે અને રાહુલભાઈ જાય છે ઘરે. ના જીતુભાઈ બોસ પણ બેઠા છે. શું કહે છો અમારા સબસ્ક્રાઈબર ને? એટલે તમારે બોલવાનું છે. ઓલો તમે બહુ કહેતા ને લાઈક કરો, શેર કરો, એવું તો કાંઈક કયો. આ ભાઈ ભૂલ શરમાઈ ગયા છે. કેમેરા ની સામે કોઈ દી શરમાવાનું હોય નહીં, પણ આ ભાઈ શરમાઈ ગયા છે એમ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ગામમાંથી ઘરે આવીને વિશાલભાઈ વયા ગયા છે એના ઘરે ને હું આવી ગયો છું મારા ઘરે. અને મને લાગી ભૂખ તો હું જમવા બેસી ગયો છું. મને જમવાનું આજે જેદીબેને ગવાર બટેટાનું શાક બનાવ્યું છે, પાપડ, છાશ ને. હાલો ભાઈ જમી લેવી. તો આજનો વ્લોગ એટલો જતો તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.